નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે સમય દરમિયાન એક લક્ઝરી બસમાં મુસાફરી કરતા મુસાફર પાસેથી અફીણના રસનો જથ્થો 963 ગ્રામ કિંમત ₹96,300 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે મોબાઈલ, રોકડ સહિત કુલ ₹1,02,330 નો મુદ્દામાલ કબજે કરી 2 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધાનેરા પોલીસ સ્ટાફના એએસઆઈ રમેશભાઈ, સ્ટાફના ખુમાભાઈ, ભીખાભાઈ, ભાવાભાઈ, દિનેશભાઈ, પ્રકાશભાઈ સહિતનો સ્ટાફ ધાનેરા નેનાવા ચેકપોસ્ટ પર શનિવારે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન આશરે કલાક 21:30 વાગે સાંચોડ તરફથી એક ખાનગી લક્ઝરી બસ આવતા જેને ઉભી રખાવી ચેક કરતા જે બસ ચૌધરી ટ્રાવેલ્સ સ્લીપર કોચ બસ હતી. જેમાં ચેક કરતા બસમાં ખાલી સાઈડની 6 નંબરની સિંગલ સ્લીપર સીટમાં બેઠેલા મુસાફર પાસે રહેલ નેવી બ્લુ કલરની કોલેજન બેગમાં ચેક કરતા થેલામાં કપડાઓ વચ્ચે ટેપ વીંટાળેલ ગોળાકાર પેકેટ હતું. જે પેકેટમાં રહેલ સામાન બાબતે મુસાફરને પૂછપરછ કરતા તેમાં અફીણ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે માદક પદાર્થનો જથ્થો 963 ગ્રામ કિંમત ₹96,300 કબજે કરી દીપક કુમાર બાલારામ જાટ ચૌધરી બેનીવાલ રહેઠાણ ચેનોલિયોકી ઢાણી સેવની તાલુકો બાડમેરની અટકાયત કરી તેની પાસેથી એક મોબાઈલ કિંમત ₹5,000, રોકડ ₹1,030, આધાર કાર્ડ એમ મળીને કુલ ₹1,02,330 મુદ્દામાલ કબજે કરી અફીણના રસનો જથ્થો આપનાર સુખદેવ બેનીવાલ રહેઠાણ બાયતુ રાજસ્થાન સામે પણ ગુનો નોંધી 2 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.